મોર્નિંગ એવરીવન, માય સેલ્ફ પ્રિયા મિસ્ત્રી અને આપણો સબ્જેક્ટ છે એમસીડબ્લ્યુસી. ઓકે, તો અત્યારે જે લેટેસ્ટ થિયરી ચાલી રહી છે તે એ જે છે તે એમસીડબ્લ્યુસીમાં જીપીઆરએસ. ઓકે, અને જીપીઆરએસની અંદર આપણે કાલે બિલિંગ અને ચાર્જિંગ જીપીઆરએસ જોયું હતું. હજી હવે આપણે જોવાનું છે લિમિટેશન ઓફ જીપીઆરએસ. So a GPRS is a new enabling mobile data service which offer a major improving in spectacle efficiency, capability and functionality compared with previous non-voice mobile service. આપણે જીપીઆરએસને એની અંદર આપણે હવે નવું વસ્તુ શું નાખવાનું. હવે તમે ફોન યુઝ કરો છો, બરાબર. હવે તમે ફોન યુઝ કરો તો નવા ફોન આવ્યા જ કરે, એમાં પણ અપડેટ નવા થયા જ કરે. અપડેટ શા માટે થાય? અપડેટ એ માટે થાય કારણ કે જે કંઈ પણ નવી વસ્તુ, નવી એપ્લિકેશનની અંદર ઇમ્પ્રુવમેન્ટ થયું હોય તો એ માટે એને અપડેટેડ કરવામાં આવે. તો જીપીઆરએસમાં ન્યૂ બિલિંગ મોબાઈલ ડેટાનો સર્વિસનો યુઝ કરીને આપણે એની એફિશિયન્સી વધારી શકાય, કેપેબિલિટી વધારી શકાય અને ફંક્શનલને કમ્પેર વિથ અત્યારના જે મોબાઈલ સર્વિસ છે એને સર્વિસને યુઝ કરીને જીપીઆરએસમાં એ વસ્તુ નહીં થતું, તો એ વસ્તુ લાવવાનું છે. એ માટે એનું ફર્સ્ટ લિમિટેશન છે. ત્યાર પછી હાઉ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ નોટ that there are some limitation with GPRS which can be summarized as a limited cell. છે limited cell capacity for all users. તો GPRS does impact on network existing cell capacity. There are only limited radio resource that can be deployed for different uses. Used for one purpose, precludes simultaneous use for another. For example, voice and GPRS call both use the same network resource. If traffic and billing are not done properly, they may have impact on renewable. એ શું કહે છે કે આપણે જે વસ્તુનું નેટવર્કનો કોઈ રિસોર્સ નહીં મળી રહે તો એ નેટવર્ક જ્યારે પ્રોપરલી થાય ત્યારે એ પાછું રિન્યૂ થઈને આપણી જે પ્રોસેસ છે એ કમ્પ્લીટ થઈ જવી જોઈએ. ત્યાર પછી છે સ્પીડ મચ લોઅર ઇન રિયાલિટી. તો એમાં શું છે કે અચીવિંગ ધ theoretical maximum GPRS data transmission speed of 172.2 kbps would require a single user taking over all 8 time slots without any error protection. બરાબર. આપણે જીપીઆરએસના ડેટા જે ટ્રાન્સમિટ થવા જોઈએ એ મેઇન રિયાલિટી એટલે કોઈ પણ એરર વગર આપણા ડેટા છે તે ટ્રાન્સફર થવા છે. Clearly, it is unlikely that a network operator will allow all time slot to be used by a single GPRS user. હવે એની અંદર આપણો શું કેવો ટાઈમ સ્લોટ છે કે આપણે સિંગલ જીપીઆરએસનો જ યુઝર બનાવવાનો છે. ત્યાર પછી એડિશનલી તો essential GPRS terminal are accepted to be serverly limited, supporting only 1, 2 or 3 time slots. બરાબર. એની અંદર 1, 2 અને 3 ટાઈમ સ્લોટનો લિમિટ છે ખાલી. તો the bandwidth available for GPRS user will therefore be serverly limited. બરાબર. એને સર્વે કરે કે આ ડેટા આની અંદર યુઝ થવા જોઈએ, આ ડેટા તો પણ એ લિમિટેડ જ છે. The reality is that mobile networks are always likely to have a lower data transmission speeds than fixed network. હવે તો એ મોબાઈલ નેટવર્ક કેવું હોય છે, લોઅર ડેટા ટ્રાન્સમિટ થાય છે અને એ લોઅર ડેટામાં એની સ્પીડ બી એક જ હોય અને નેટવર્ક પણ ફિક્સ હોય કે આટલું નેટવર્કની અંદર આટલી સ્પીડે આટલા ડેટા ટ્રાન્સફર થઈ જવા જોઈએ. ઓકે, ત્યાર પછી છે ટ્રાન્સિટ ડિલે. આ બધી લિમિટેશન છે. લિમિટેશન એટલે આપણા ડિસએડવાન્ટેજીસ જીપીઆરએસ માટે. તો નેક્સ્ટ છે ટ્રાન્સિટ ડિલે. તો GPRS packets are sent in all different directions to reach the same destination. This often used to potential for one or some of those packets to be lost or corrupted during the data transmission over radio link. બરાબર. આપણે એનું એટલું પોટેન્શિયલ હોવું જોઈએ કે આપણા જે ડેટા કરપ્ટ થઈ જાય, લોસ થઈ જાય, એ ડેટા પાછા આપણને મળવા જોઈએ, પણ એવું આની અંદર થતું નથી. ત્યાર પછી તો જીપીઆરએસ સ્ટાન્ડર્ડ રિકોગ્નાઇઝ ધીસ inherent features of wireless packet technology and incorporate data integrity and retransmission strategies. આપણે જીપીઆરએસ સ્ટાન્ડર્ડનો એક ફીચર્સ છે કે એ પેકેટ ટેકનોલોજી અને ઇન્કોર્પોરેટેડ ડેટા ઇન્ટિગ્રિટીને એન્ડ રીટ્રાન્સમિટેડ સ્ટેજીસ. આમાં ડેટા ઇન્ટિગ્રેટેડ એટલે ઓવરલેપ જે થયા કરે ને એ વસ્તુ એ
ત્યાર પછી હાવ એવર ધ રિઝલ્ટ ઇઝ ધ પોટેન્શિયલ ટ્રાન્ઝેક્શન ડિલે કેન ઓકર. ત્યાર પછી જે નેક્સ્ટ ટોપિક જે છે ને મોબાઈલ આઈપી. મોબાઈલ આઈપી એટલે ઇન્ટરનેટ પ્રોટોકોલ. ઓકે, તો mobile IP signifies that while a user is connected to the application across the internet and the user's point of attachment changes dynamically, all connections are maintained despite the change in underlying network property. એની અંદર શું આપ્યું છે, આપણે જે ચેન્જ કરીએ એ શું છે, ડાયનેમિકલી. હવે ડાયનેમિકલી એટલે કે આપણા જે ડેટા છે એની અંદર ચેન્જ થયા કરે, બરાબર. એનું કનેક્શન અને મેન્ટેનન્સ શાના પર છે, તો નેટવર્કની પ્રોપર્ટી પર ડિપેન્ડ કરે છે. સિમિલર ટુ ધ હેન્ડ ઓફ રોમિંગ સિચ્યુએશન ઇન અ સેલ્યુલર નેટવર્ક. તો એ કોના જેવી છે, હેન્ડ રોમિંગ ની જે સિચ્યુએશન થાય છે સેલ્યુલર નેટવર્કનો યુઝ કરીને, એના જેવી જ વર્ક કરે છે. ત્યાર પછી મોબાઈલ આઈપી અલાઉ ધ મોબાઈલ નોડ ટુ યુઝ ટુ આઈપી એડ્રેસ, ફૂડ, હોમ એડ્રેસ એન્ડ કેર ઓફ એડ્રેસ. The home address is static and known to everybody as the identifier of the host. The care of address changes at each new point of attachment and can be throughout of the mobile node location specific address. હવે એની અંદર જે એડ્રેસ હોય એ સ્પેસિફિક હોય. હવે એની સાથે એટેચમેન્ટ હોય તે પણ એવી રીતના એટેચમેન્ટ કરેલું હોય કે આપણને એડ્રેસ પ્રમાણે એનું લોકેશન પ્રોવાઈડ કરે. ઓકે, તો એની એક ફિગર આપી છે મોબાઈલ આઈપીની. એ શું છે, પહેલું જો 2 નંબર જે લખ્યો છે 1 થી 2 સુધી, તે શું છે, ઇન્ટરનેટ ઓર અધર ટોપોલોજી રાઉટર એન્ડ લિંક, એકબીજા સાથે લિંકિંગ છે. મોબાઈલ એપ પહેલાં સર્વરમાંથી આપણને હોમ નેટવર્ક મળશે, પછી ઇન્ટરનેટ અને ફોરિગન નેટવર્ક. ફોરિગન નેટવર્ક એટલે એકબીજા પર ડિપેન્ડ કરે. તો આપણે એકબીજા સાથે બંને મોબાઈલ નોડ એની અંદર પણ કનેક્ટેડ છે, બરાબર. તો આ રીતના આપણું નેટવર્ક મળી શકે અને નેટવર્કથી ડેટાને આપણે લઈ શકીએ. આપણે જે તમે હવે એક ફોન યુઝ કરતા છો, બરાબર, તમારા ઘરે વાઈફાઈ છે, તો વાઈફાઈમાં પણ તમે ઇન્ટરનેટ યુઝ કરો, ફોનમાં પણ યુઝ કરી શકો છો અને લેપટોપમાં પણ યુઝ કરી શકો છો. તો એ શું છે, સર્વર એક્સ મેઇન સર્વર છે, અને મેઇન સર્વરનો યુઝ કરીને આપણે બીજી જગ્યાએથી નેટવર્કને લઈ શકીએ છીએ, યુઝ કરી શકીએ છીએ. ઓકે, ત્યાર પછી લેટ્સ ટેક ધ કેસ ઓફ મોબાઈલ નોડ એન્ડ another host. The following step take place. Server X want to transmit a IP datagram to node A and the home address of A advertised and know to X. X does not know whether A is the home network or somewhere else. Therefore, X send the packet to his home address as the destination IP address in the IP header. ઇન્ટરનેટ પ્રોટોકોલનો એ આપણને એડ્રેસ ડેસ્ટિનેશનથી સોર્સ ટુ ડેસ્ટિનેશન એટલે આપણે જે ડેટા ક્યાંથી ક્યાં સુધી વાપરવાના છે, ક્યાંથી ક્યાં લઈ જવાના છે એ માટેનું છે. તો એ આઈપી એડ્રેસનો યુઝ થાય છે, બરાબર. તો આઈપી એડ્રેસનો યુઝ કરીને આપણે ડેટાને સોર્સ ટુ ડેસ્ટિનેશન લઈ જઈ શકીએ છીએ. તો આઈપી ડેટાગ્રામ ઇઝ રાઉટેડ ટુ એઝ અ હોમ નેટવર્ક. બરાબર, અત્યારે આઈપી ડેટાગ્રામ છે એને શું બનાવ્યું છે, હોમ નેટવર્ક બનાવ્યું છે. એઝ ધ હોમ નેટવર્ક ઇનકમિંગ IP datagram is encrypted by the home agent. The home agent reverse this is a foreign network. ફોરેન નેટવર્ક એટલે એ કોઈ પર ડિપેન્ડ હશે નેટવર્ક. એ નેટવર્કનો યુઝ કરીને આપણે બીજો નેટવર્કની અંદર ડેટા નાખી શકીએ. The care of address that has been allocated to A by foreign network and available with the home agent. હવે એની અંદર આપણા જે હોમ એજન્ટ છે એ અવેલેબલ હોય. હોમ એજન્ટ અવેલેબલ એટલે આપણે ફોરેન નેટવર્કનો યુઝ કરશે. ફોરેન નેટવર્ક એટલે આપણું જે ઓલરેડી બીજા કોઈ પર ડિપેન્ડ હતું એનો યુઝ કરીને આપણે હવે શું કરવાનું છે, અવેલેબલ નેટવર્ક છે અને અવેલેબલ એજન્ટ છે એને આપણો જે ડેટા છે એ આપવાના છે, બરાબર. તો ધ હોમ એજન્ટ encapsulates the entire data inside a new IP datagram with a care of address is the આઈપી હેડર. બરાબર, તો એ આપણે આ હેડર જે છે તે આઈપી હેડર કહેવાય છે. ત્યાર પછી નેક્સ્ટ જે છે તે વાયરલેસ એપ્લિકેશન પ્રોટોકોલ. બરાબર, તો વાયરલેસ એપ્લિકેશન પ્રોટોકોલ એન્ડ એપ્લિકેશન કોમ્યુનિકેશન પ્રોટોકોલ is designed for access to internet and advanced telephony service from mobile phones. Wireless application protocol uses markup language and wireless application protocol be used from variety of 2G and 3G network. GPRS and 3G are more sufficient for this application. ઓકે, ત્યાર પછી છે વીએપી પ્રોટોકોલ સ્ટેક. તો આપણું જે પ્રોટોકોલ સ્ટેક છે એ કેવું આવે, બરાબર, વાયરલેસ એપ્લિકેશન માટેનું. તો એની અંદર જો અલગ અલગ આપ્યા છે. પહેલાં સ્ટાર્ટ કરીએ એપ્લિકેશન લેયર.
પછી સેશન લેયર, ટ્રાન્ઝેક્શન લેયર, સિક્યુરિટી લેયર, ટ્રાન્સપોર્ટ લેયર અને બેરિયર સર્વિસની અંદર આવશે GSM, IS-136, CDMA, PHC, CDPD, PDCP, IDN, FLXA ને. તો હવે અધર સર્વિસ અને એપ્લિકેશન છે એ બધી બાજુમાં આવશે, બરાબર. તો એ વન સ્ટેપ બાય સ્ટેપ એને સમજવાનું છે. તો WM સ્ક્રિપ્ટ વિચ ઇઝ લાઇટ વેઇટ ક્લાયન્ટ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ. તો ફર્સ્ટ જે છે તે વાયરલેસ ટેલિફોન એપ્લિકેશન. તો વાયરલેસ ટેલિફોન એપ્લિકેશન ક્રૂઝ આર્કિટેક્ચર વિથ અલાઉ ફોર મેકેનિઝમ ટુ અલાઉ ઓરિજિન સર્વર ટુ ડિલિવર કન્ટેન્ટ ટુ ધ ટર્મિનલ વિધાઉટ અ ટર્મિનલ રિક્વેસ્ટ ફોર ઇટ. ટર્મિનલનો યુઝ કરીને ડેટા, આપણા જે ઓરિજિનલ ડેટા એ જ મળવા જોઈએ, પણ આપણે ટર્મિનલનો અને રિક્વેસ્ટ મોકલવાની નથી, બરાબર. The primary object of WA to provide an interoperable environment to build a service in wireless space. Content is transported using standard protocol, the www domain, and optimize HTTP like a protocol in the wireless domain. And we enhance the www standard to reflect some the telephony network characteristic. બરાબર. એ www જે છે એ આપણી સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી કહેવાય, એનો યુઝ કરીને આપણે ટેલિફોનિક નેટવર્કની કેરેક્ટરિસ્ટિક પણ જાણી શકીએ છીએ. ઓકે. મોર્નિંગ એવરીવન, માય સેલ્ફ પ્રિયા મિસ્ત્રી, અને આપણો સબ્જેક્ટ છે MCWC. ઓકે. તો અત્યારે જે લેટેસ્ટ થિયરી ચાલી રહી છે તે એ જે છે તે MCWCમાં GPRS. ઓકે. અને GPRSની અંદર આપણે કાલે બિલિંગ અને ચાર્જિંગ GPRS જોયું હતું. જે હવે આપણે જોવાનું છે લિમિટેશન ઓફ GPRS. તો GPRS is a new enabling mobile data service which offer a major improving in spectacle efficiency, capability and functionality compared with previous non-voice mobile service. બરાબર. આપણે GPRSને એની અંદર આપણે હવે નવું વસ્તુ શું લાગવાનું. હવે તમે ફોન યુઝ કરો છો, બરાબર. હવે તમે ફોન યુઝ કરો તો નવા ફોન આવ્યા જ કરે, એમાં પણ અપડેટ નવા થયા જ કરે. અપડેટ શા માટે થાય? અપડેટ એ માટે થાય કારણ કે જે કંઈ પણ નવી વસ્તુ, નવી એપ્લિકેશનની અંદર ઇમ્પ્રુવમેન્ટ થયું હોય તો એ માટે એને અપડેટેડ કરવામાં આવે. તો GPRSમાં ન્યૂ બિલિંગ મોબાઈલ ડેટાનો સર્વિસનો યુઝ કરીને આપણે એની એફિશિયન્સી વધારી શકાય, કેપેબિલિટી વધારી શકાય, અને ફંક્શનલની કમ્પેર વિથ અત્યારના જે મોબાઈલ સર્વિસ છે એને સર્વિસને યુઝ કરીને GPRSમાં એ વસ્તુ નહીં થતું, તો એ વસ્તુ લાવવાનું છે. એ માટે એનું ફર્સ્ટ લિમિટેશન છે. ત્યાર પછી હાઉ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ નોટ that there are some limitation with GPRS which can be summarized as a limited cell. તો છે લિમિટેડ સેલ કેપેસિટી ફોર ઓલ યુઝર. તો GPRS does impact on network existing cell capacity. They are only limited radio resource that can be deployed for different uses. Used for one purpose, precludes simultaneous use for another. For example, voice and GPRS call both use the same network resource. If traffic and billing are not done properly, they may have impact on renewability. એ શું કહે છે કે આપણે જે વસ્તુનું નેટવર્કનો કોઈ રિસોર્સ નહીં મળી રહે તો એ નેટવર્ક જ્યારે પ્રોપરલી થાય ત્યારે એ પાછું રિન્યૂ થઈને આપણી જે પ્રોસેસ છે એ કમ્પ્લીટ થઈ જવી જોઈએ. ત્યાર પછી છે સ્પીડ મચ લોઅર ઇન રિયાલિટી. તો એમાં શું છે કે અચીવિંગ ધ theoretical maximum GPRS data transmission speed of 172.2 kbps would require a single user taking over all 8 time slots without any error protection. બરાબર. આપણે GPRSના ડેટા જે ટ્રાન્સમિટ થવા જોઈએ એ મેઇન રિયાલિટી એટલે કોઈ પણ એરર વગર આપણા ડેટા છે તે ટ્રાન્સફર થવા છે. Clearly, it is unlikely that a network operator will allow all time slot to be used by a single GPRS user. હવે એની અંદર આપણો કેવો ટાઈમ સ્લોટ છે કે આપણે સિંગલ GPRSનો જ યુઝર બનાવવાનો છે. ત્યાર પછી એડિશનલી તો essential GPRS terminal are accepted to be serverly limited, supporting only 1, 2 or 3 time slots. બરાબર. એની અંદર 1, 2 અને 3 ટાઈમ સ્લોટનો લિમિટ છે ખાલી. So the bandwidth available for GPRS user will therefore be serverly limited.
બરાબર એને સર્વે કરે કે આ ડેટાની અંદર યુઝ થવા જોઈએ આ ડેટા તો પણ એ લિમિટેડ જ છે. The reality is that mobile networks are always likely to have a lower data transmission speeds than fixed network. તો એ મોબાઈલ નેટવર્ક કેવું હોય છે લોઅર ડેટા ટ્રાન્સમિટ થાય છે અને એ લોઅર ડેટામાં એની સ્પીડ બી એક જ હોય અને નેટવર્ક પણ ફિક્સ હોય કે આટલું નેટવર્કની અંદર આટલી સ્પીડે આટલા ડેટા ટ્રાન્સફર થઈ જવા જોઈએ. ઓકે, ત્યાર પછી છે ટ્રાન્સલેટ ડિલે. આ બધી લિમિટેશન છે. લિમિટેશન એટલે આપણા ડિસએડવાન્ટેજીસ જીપીઆરએસ માટે. તો નેક્સ્ટ છે ટ્રાન્ઝિસ્ટ ડિલે. તો GPRS packets are sent in all different directions to reach the same destination. This often used to potential for one or some of those packets to be lost or corrupted during the data transmission over radio link. બરાબર, આપણે એનું એટલું પોટેન્શિયલ હોવું જોઈએ કે આપણા જે ડેટા કરપ્ટ થઈ જાય, લોસ થઈ જાય, એ ડેટા પાછા આપણને મળવા જોઈએ, પણ એવું આની અંદર થતું નથી. ત્યાર પછી તો GPRS સ્ટાન્ડર્ડ રિકોગ્નાઇઝ ધીસ inherent features of wireless packet technology and incorporate data integrity and retransmission strategies. આપણી GPRS સ્ટાન્ડર્ડનું એક ફીચર્સ છે કે એ પેકેટ ટેકનોલોજી અને ઇન્કોર્પોરેટ ડેટા ઇન્ટિગ્રિટીને એન્ડ રીટ્રાન્સમિટર સ્ટેજીસ. બરાબર, ડેટા ઇન્ટિગ્રેટેડ એટલે ઓવરલેપ જે થયા કરે ને એ વસ્તુ એ. ત્યાર પછી હાવ એવર ધ રિઝલ્ટ ઇઝ ધ પોટેન્શિયલ ટ્રાન્ઝિસ્ટ ડિલે કેન ઓકર. ત્યાર પછી જે નેક્સ્ટ ટોપિક જે છે ને મોબાઈલ આઈપી. મોબાઈલ આઈપી એટલે ઇન્ટરનેટ પ્રોટોકોલ. ઓકે, the term mobile in mobile IP signifies that while a user is connected to the application across the internet and the user's point of attachment changes dynamically, all connections are maintained despite the change in underlying network property. એની અંદર શું આપ્યું છે આપણે જે ચેન્જ કરીએ એ શું છે ડાયનેમિકલી. હવે ડાયનેમિકલી એટલે કે આપણા જે ડેટા છે એની અંદર ચેન્જ થયા કરે. બરાબર, એનું કનેક્શન અને મેન્ટેનન્સ શાના પર છે તો નેટવર્કની પ્રોપર્ટી પર ડિપેન્ડ કરે છે. સિમિલર ટુ ધ હેન્ડ ઓફ રોમિંગ સિચ્યુએશન ઇન અ સેલ્યુલર નેટવર્ક. તો એ કોના જેવી છે હેન્ડ રોમિંગ ની જે સિચ્યુએશન થાય છે સેલ્યુલર નેટવર્કનો યુઝ કરીને એના જેવી જ વર્ક કરે છે. ત્યાર પછી મોબાઈલ આઈપી અલાઉ ધ મોબાઈલ નોડ ટુ યુઝ ટુ આઈપી એડ્રેસ, ફૂલ હોમ એડ્રેસ એન્ડ કેર ઓફ એડ્રેસ. Home address is static and known to everybody as the identifier of the host. The care of address changes at each new point of attachment and can be throughout of the mobile node location specific address. હવે એની અંદર જે એડ્રેસ હોય એ સ્પેસિફિક હોય. હવે એની સાથે એટેચમેન્ટ હોય તે પણ એવી રીતના એટેચમેન્ટ કરેલું હોય કે આપણને એડ્રેસ પ્રમાણે એનું લોકેશન પ્રોવાઈડ કરે. ઓકે, તો એની એક ફિગર આપી છે મોબાઈલ આઈપીની. એ શું છે પહેલું જો 2 નંબર જે લખ્યો છે 1 થી 2 સુધી તે શું છે ઇન્ટરનેટ ઓર અધર ટોપોલોજી રાઉટર એન્ડ લિંક એકબીજા સાથે લિંકિંગ છે. મોબાઈલ એપ પહેલાં સર્વરમાંથી આપણને હોમ નેટવર્ક મળશે, પછી ઇન્ટરનેટ અને ફોરિગન નેટવર્ક. ફોરિગન નેટવર્ક એટલે એકબીજા પર ડિપેન્ડ કરે. તો આપણે એકબીજા સાથે બંને મોબાઈલ નોડ એની અંદર પણ કનેક્ટેડ છે. બરાબર, તો આ રીતના આપણું નેટવર્ક મળી શકે અને નેટવર્કથી ડેટાને આપણે લઈ શકીએ. આપણે જે તમે હવે એક ફોન યુઝ કરતા છો, બરાબર, તમારા ઘરે વાઈફાઈ છે તો વાઈફાઈમાં પણ તમે ઇન્ટરનેટ યુઝ કરો, ફોનમાં પણ યુઝ કરી શકો છો અને લેપટોપમાં પણ યુઝ કરી શકો છો. તો એ શું છે સર્વર એક્સ મેઇન સર્વર છે અને મેઇન સર્વરનો યુઝ કરીને આપણે બીજી જગ્યાએથી નેટવર્કને લઈ શકીએ છીએ, યુઝ કરી શકીએ છીએ. ઓકે, ત્યાર પછી લેટ્સ ટેક ધ કેસ ઓફ મોબાઈલ નોડ એન્ડ another host. The following step take place. Server X want to transmit the IP datagram to node A and the home address of A advertised and know to X. X does not know whether A is the home network or somewhere else. Therefore, X send the packet to is home address as the destination IP address in the IP header. ઇન્ટરનેટ પ્રોટોકોલનો એ આપણને એડ્રેસ ડેસ્ટિનેશનથી સોર્સ ટુ ડેસ્ટિનેશન એટલે આપણે જે ડેટા ક્યાંથી ક્યાં સુધી વાપરવાના છે, ક્યાંથી ક્યાં લઈ જવાના છે એ માટેનું છે. તો એ આઈપી એડ્રેસનો યુઝ થાય છે. બરાબર, તો આઈપી એડ્રેસનો યુઝ કરીને આપણે ડેટાને સોર્સ ટુ ડેસ્ટિનેશન લઈ જઈ શકીએ છીએ. તો આઈપી ડેટાગ્રામ ઇઝ રેફર્ડ ટુ એઝ અ હોમ નેટવર્ક. બરાબર, અત્યારે આઈપી ડેટાગ્રામ છે એને શું બનાવ્યું છે હોમ નેટવર્ક બનાવ્યું છે. એઝ ધ હોમ નેટવર્ક ઇનકમિંગ
IP datagram is encrypted by the home agent. The home agent reverse this is a foreign network. ફોરેન નેટવર્ક એટલે એ કોઈ પર ડિપેન્ડ હશે નેટવર્ક. એ નેટવર્કનો યુઝ કરીને આપણે બીજો નેટવર્કની અંદર ડેટા નાખી શકીએ. The care of address that has been allocated to A by foreign network and available with the home agent. અમર એની અંદર આપણા જે હોમ એજન્ટ છે એ અવેલેબલ હોય. હોમ એજન્ટ અવેલેબલ એટલે આપણે ફોરેન નેટવર્કનો યુઝ કરશે. ફોરેન નેટવર્ક એટલે આપણું જે ઓલરેડી બીજા કોઈ પર ડિપેન્ડ હતું એનો યુઝ કરીને આપણે હવે શું કરવાનું છે, અવેલેબલ નેટવર્ક છે અને અવેલેબલ એજન્ટ છે એને આપણો જે ડેટા છે એ આપવાના છે. બરાબર. તો the home agent encapsulates the entire data inside a new IP datagram with a care of address is the IP હેડર. બરાબર. તો એ આપણે આ હેડર જે છે તે IP હેડર કહેવાય છે. ત્યાર પછી નેક્સ્ટ જે છે તે વાયરલેસ એપ્લિકેશન પ્રોટોકોલ. બરાબર. The wireless application protocol and application communication protocol is designed for access to internet and advanced telephony service from mobile phones. Wireless application protocol uses markup language and wireless application protocol be used from variety of 2G and 3G network. GPRS and 3G are more sufficient for this application. Okay. ત્યાર પછી છે VAP protocol stack. તો આપણું જે પ્રોટોકોલ સ્ટેક છે એ કેવું આવે. બરાબર. વાયરલેસ એપ્લિકેશન માટેનું. તો એની અંદર જો અલગ અલગ આપ્યા છે. પહેલાં સ્ટાર્ટ કરીએ એપ્લિકેશન લેયર, પછી સેશન લેયર, ટ્રાન્ઝેક્શન લેયર, સિક્યુરિટી લેયર, ટ્રાન્સપોર્ટ લેયર અને બેરિયર સર્વિસની અંદર આવશે GSM, IS-136, CDMA, PHC, CDPD, PDCP, IDEN, FLXA ને. તો હવે અધર સર્વિસ અને એપ્લિકેશન છે એ બધી બાજુમાં આવશે. બરાબર. તો એ વન સ્ટેપ બાય સ્ટેપ એને સમજવાનું છે. તો WN સ્ક્રિપ્ટ વિચ ઇઝ લાઇટ વેઇટ ક્લાયન્ટ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ. તો ફર્સ્ટ જે છે તે વાયરલેસ ટેલિફોન એપ્લિકેશન. તો વાયરલેસ ટેલિફોન એપ્લિકેશન પુશ આર્કિટેક્ચર વિથ અલાઉ ફોર મેકેનિઝમ ટુ અલાઉ ઓરિજિન સર્વર ટુ ડિલિવર કન્ટેન્ટ ટુ ધ ટર્મિનલ વિદાઉટ અ ટર્મિનલ રિક્વેસ્ટ ફોર ઇટ. ટર્મિનલનો યુઝ કરીને ડેટા આપણા જે ઓરિજિનલ ડેટા એ જ મળવા જોઈએ, પણ આપણે ટર્મિનલનો અને રિક્વેસ્ટ મોકલવાની નથી. બરાબર. The primary object of WA to provide an interoperable environment to build a service in wireless space. Content is transported using standard protocol, the www domain, and optimize HTTP like a protocol in the wireless domain. And we enhance the www standard to reflect some the telephony network characteristic. બરાબર. એ www જે છે એ આપણે સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી કહેવાય. એનો યુઝ કરીને આપણે ટેલિફોની નેટવર્કની કેરેક્ટરિસ્ટિક પણ જાણી શકીએ છીએ. ઓકે.